अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अमक फेरता हूँ ધોરણ 8 આબાના બચ્ચાઓ, આજરોજ આપણે દહન અને જ્યોતમાં ભાગ 3 જોઈએ. તે દિવસે છેલ્લે મીણબત્તીની જ્યોતની આકૃતિ આપણે દોરેલી. તમે બધાએ રજામાં મીણબત્તીની જ્યોતની આકૃતિની પ્રેક્ટિસ કરી હશે. 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, પ્રેક્ટિસ કરી જ રાખજો બેટા, બરાબર. હવે આજે નવો ટોપિક લઉં છું. કદાચ 2 માર્ક્સમાં ટૂંકા પ્રશ્નમાં મુદ્દાસર જવાબ લખોમાં પૂછી શકાય, આદર્શ બળતણ એટલે શું, એની લાક્ષણિકતા જણાવો. તો નવો ટોપિક છે આદર્શ બળતણ. તો તમે તમારા ઘરમાં જોયું હોય, અસલના જમાનામાં લાકડું, છાણા, કોલસો બાળતા હતા. આપણે નામ લખીએ. જૂના જમાનામાં જે બળતણ વપરાતું, લાકડું, છાણા, કોલસા, આ બધા બળતણ જૂના જમાનામાં વાપરતા હતા. તમને બધાને ખબર છે, આ બધા બળતણ વાપરો એને કારણે ધુમાડો નીકળે, દહન થતા વાર લાગે, એને સળગતા વાર લાગે, બરાબર છે. અને શું થાય કે થોડું મોંઘું પણ પડે, કિંમતમાં થોડું મોંઘું પડે. આ બધા પ્રોબ્લેમ થતા. હવે દહન થતા વાર લાગે, ધીમું દહન થાય એટલે રસોઈ થતા પણ વાર લાગે. ધુમાડો નીકળે, એમાં કાર્બનના રજકણ હોય, તે આપણા શ્વાસમાં જાય એટલે આ શ્વાસ નળીના અને ફેફસાના રોગો થાય, એટલે તબિયત બગડે આપણી, અને મોંઘું પડે એટલે આર્થિક રીતે પણ ન પરવડે. વળી એ સળગી જાય પછી થોડા અવશેષ બચે. એટલે કે આ લાકડું, છાણા, કોલસો, કેરોસીન એ જે આપણે જૂના જમાનામાં વાપરતા હતા, એને આપણે આદર્શ બળતણ તો ન કહી શકીએ. હવે અત્યારના જમાનામાં, અત્યારે હાલ આપણે એલપીજી, સીએનજી, બાયોગેસ, આ બધા બળતણનો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો તમને પહેલા તો એ વિચારવું પડે ને કે બળતણ એટલે શું. આમ તો મેં આગળ તમને દહનશીલ પદાર્થો સમજાવેલા, ત્યારે મેં તમને બળતણની વ્યાખ્યા કીધેલી. તો પહેલા મને એ કહેવું કે બળતણ કોને કહેવાય. કોણ બોલશે તમારામાંથી? સનાર અંગ્રેજ. સનાર અંગ્રેજ તમે બોલશો, બળતણ કોને કહેવાય? સના બેટા, સનાર અંગ્રેજ મને સાંભળો છો? હા મેડમ. સના, બળતણ કોને કહેવાય બેટા? આપણે આ દહનશીલ પદાર્થોમાં જોઈ ગયા. બળતણ. જો કોઈ પદાર્થ સળગે તો શું ઉત્પન્ન થાય? ઉર્જા. શું ઉત્પન્ન થાય? ઉર્જા ઉત્પન્ન થાય. તો એવા પદાર્થને બળતણ કહેવાય. સફવાન બેટા, સફવાન તમે બોલશો 8-10. સફવાન, બળતણ કોને કહેવાય બચ્ચા? બેટા સફવાન બોલો બેટા, મારા બચ્ચા બોલો. સફવાન બોલ ને મારા ભાઈ. હા બોલ બોલ બોલ. હેલો, શું થાય? હેલો, ઉર્જા પેદા થાય તેને. ઉર્જા પેદા થાય તેવા જો કોઈ પદાર્થને સળગાવવામાં આવે તો એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. આવા પદાર્થને આપણે બળતણ કહીએ છીએ. કુંભાર સાદિયા, તમે બોલશો બેટા? સાદિયા કુંભાર બોલો બેટા જોરમાં. જો કોઈ પદાર્થ સળગે અને ઉર્જા ઉત્પન્ન કરે તેને બળતણ કહે છે. તેને બળતણ કહેવાય. ફક્ત ઉર્જા કે પ્રકાશ પણ ઉત્પન્ન થાય? પ્રકાશ પણ ઉત્પન્ન થાય ને, એટલે પ્રકાશ શબ્દ પણ બોલવાનો. મેડમ ઉર્જા બોલ્યા એટલે તમે ઉર્જાનું ગાડું ગબડાયું, બરાબર. જો કોઈ પદાર્થને સળગાવવામાં આવે એટલે કે તેનું દહન થાય તો પ્રકાશ અને ઉર્જા બંને ઉત્પન્ન થાય, તો તેને આપણે શું કહીએ છીએ? બળતણ. તેવા પદાર્થને આપણે બળતણ તરીકે ઓળખીએ છીએ. આ થઈ તમારી બળતણની વ્યાખ્યા. તો એલપીજી જ્યારે સળગે ત્યારે પ્રકાશ મળે. હવે એ પ્રકાશ કેવો હોય? તો કે ભૂરો પ્રકાશ. એટલે એમ કહેવાય કે એમાં જે બળતણ છે એનું પૂરેપૂરું દહન થયું, સંપૂર્ણ દહન થયું. સીએનજી સળગે તો એ તમને ભૂરો પ્રકાશ આપે,
અને બાયોગેસમાં પણ લગભગ તમને ભૂરો પીળો જેવો પ્રકાશ મળે, બરાબર છે. તો તેમ છતાં પણ તમે એમ કે આ બળતણને આદર્શ બળતણ ન કહી શકાય. કેમ આદર્શ બળતણ ન કહેવાય? તો કે ઉપરના બળતણ કરતા એ ધુમાડો તો નથી કાઢતા, દહન થતા એને વાર નથી લાગતી, એનું ઝડપી દહન થાય. આના ગુણધર્મો લખીએ તો ભાઈ ધુમાડો થતો નથી, બરાબર છે. દહન ઝડપી થાય, ઉપરવાળા કરતા દહન ઝડપી થાય અને પ્રમાણમાં સસ્તું પણ છે. છતાં પણ એમ કે આને તમે આદર્શ બળતણ ન કહી શકો. તો આદર્શ બળતણ કોને કહેવાય? તો આદર્શ બળતણ માટેની કેટલીક લાક્ષણિકતાઓ આપેલી છે તે આપણે જોઈએ હવે. તો જ્યારે પણ આદર્શ બળતણ પૂછાય તો સૌથી પહેલા તમારે બળતણની વ્યાખ્યા લખવાની. સૌથી પહેલા તમારે બળતણની વ્યાખ્યા લખવાની કે જો કોઈ પદાર્થનું દહન થાય, તો પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય. તે પદાર્થને બળતણ કહે છે, જેને બીજા શબ્દોમાં દહનશીલ પદાર્થ પણ કહેવાય, બરાબર છે. તો પરીક્ષામાં એવો સવાલ પણ પૂછાય, આદર્શ દહનશીલ પદાર્થ એટલે શું? બરાબર, બળતણ શબ્દ નહીં વાપરે. તમે આગળ ભણી ગયા કે દહનશીલ પદાર્થોને બળતણ કહેવાય. તો મારા જેવું કોઈ પેપર કાઢવા વાળું હોય તો સવાલ આખો બદલી નાખે કે આદર્શ દહનશીલ પદાર્થ કોને કહેવાય. તો હવે આપણે તેની લાક્ષણિકતા લખીએ. આદર્શ બળતણના લક્ષણો. ભાઈ એમાં શું દેખાય તો આપણે તેને આદર્શ કહીએ, બરાબર છે. તો પાઠ્યપુસ્તકમાં જે ક્રમમાં આપેલા છે તે ક્રમમાં આપણે જોઈએ તો તરત જ ઉપલબ્ધ હોય, તરત જ ઉપલબ્ધ હોય. હવે જુઓ, તમે એલપીજી ને સીએનજી ની વાત કરો. એલપીજી બાટલામાં આવે, બરાબર. એટલે તમે ફેક્ટરી ધારો કે બાટલો પતી ગયો તો પછી આવે તેની રાહ જોવી પડે, અથવા તો તમારે ફેક્ટરીમાં બાટલો બદલાવા કે ભરાવા જવું પડે, બરાબર. તો કદાચ તરત જ ઉપલબ્ધ હોય એમાં એનો સમાવેશ ન કરી શકાય. સીએનજી જે છે એ પાઇપલાઇન મારફતે આવે, બરાબર. તો એને કદાચ તરત ઉપલબ્ધ થઈ શકે તેવું બળતણ કહેવાય. પરંતુ સીએનજી જ્યારે કંપનીમાં કામકાજ ચાલતું હોય ત્યારે તો પાઇપલાઇન બંધ હોય, તો ત્યારે કેવી રીતે તમે બળતણનો ઉપયોગ કરશો? ત્યારે તરત જ ઉપલબ્ધ હોય એવું બળતણ તે વખતે તમે આને ન ગણી શકો. બાયોગેસ, તો બાયોગેસ પણ અંદર કચરો જ્યારે હોય પૂરતા પ્રમાણમાં અને એ સળતો હોય ને ઉત્પન્ન થાય તો મળે. એટલે જો કચરો આખો સડી જાય તો એ ગેસ પણ ખલાસ થઈ જાય. એટલે તરત જ ઉપલબ્ધ હોય એવા બળતણની યાદીમાં તમે આ સંજોગોમાં એને નહીં મૂકી શકો. એટલે મેં કીધું એલપીજી, સીએનજી, બાયોગેસ એ આદર્શ બળતણ નથી. પછી મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય, મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય. હવે આ શબ્દને સમજો. મધ્યમ દરે એટલે શું? એકદમ ભડાકો થઈને પણ નહીં સળગે, બરાબર. મીડિયમ, આપણને રસોઈ કરવા માટે અથવા તો વાહન ચલાવવા માટેનું બળતણ હોય તો તેને માટે જેટલું જરૂરી હોય એટલું બળતણ, એટલી સ્પીડ, એટલી ઝડપે તમને મળે, એટલી દરે મળે તો એને મધ્યમ દર કહેવાય, કે જેમાં તમારે નુકસાન પણ નહીં થાય અને ફાયદો થાય. એ મધ્યમ દર કહેવાય. હવામાં એ સારી રીતે દહન પામે, બરાબર. આ એની બીજી લાક્ષણિકતા. એની ત્રીજી લાક્ષણિકતા છે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય. મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય એટલે કે તમને જે તે રસોઈ કરવા માટે જેટલી ગરમીની જરૂર છે એટલી ગરમી એ પેદા કરી આપે, બરાબર છે. ધારો કે તમારે કોઈ વસ્તુને, મતલબ જેમ કે જવની વાત કરીએ, જવ એક એવું અનાજ છે કે જેને બફાતા વાર લાગે.
બરાબર, ફાટતા વાર લાગે. તો જે મતલબ એને માટે મોટા પ્રમાણમાં ઉષ્મા જોઈએ. તો બળતણ એવું હોવું જોઈએ, આદર્શ બળતણ, કે તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે, જેથી કરીને ટૂંક સમયમાં તમારી રસોઈ સારી રીતે થઈ જાય, સમયનો પણ વ્યય ઓછો થાય અને તમારું બળતણ પણ ઓછું વપરાય. એટલે ઓછું બળતણ અને મોટા પ્રમાણમાં ઉષ્મા, આ એની ત્રીજી લાક્ષણિકતા. બરાબર. અને અનિચ્છનીય અવશેષો, અનિચ્છનીય એટલે કે નકામા અવશેષો ન છોડતું હોય અથવા તો ન આપે. બરાબર, આમાં ન છોડતું શબ્દ છે તે જ લખીએ. ચાલો, ન છોડતું હોય. હવે તમે જુઓ, તમે કોલસા સળગાવો, લાકડું સળગાવો, મૂંઝાણા સળગાવો, તો એમાંથી રાખ તરીકે અનિચ્છનીય પદાર્થ રહી જાય. તમે નથી ઈચ્છતા કે રાખ બને, તમારી ઈચ્છા વગર જ પેદા થાય છે. એવો પદાર્થ અનિચ્છનીય કહેવાય, નકામો કહેવાય. હા, આપણે રાખોડાનો વાસણ માંજવામાં પછી ઉપયોગમાં લઈએ તે અલગ વાત, પણ અનિચ્છનીય છે, ન થાય તો સારું. આવા નકામા અવશેષ જે બળતણમાં ન છૂટે તેને આદર્શ બળતણ કહેવાય. તે કિંમતમાં સસ્તું હોય, તે કિંમતમાં સસ્તું હોય. કોઈ વચ્ચે વાત ન કરો બેટા પ્લીઝ. ચાલો, તે કિંમતમાં સસ્તું હોય. બરાબર, પ્રમાણમાં સસ્તું હોય, આર્થિક રીતે પરવડે તેવું હોય. ધુમાડો પેદા ન થતો હોય. બરાબર, બળતણનું સંપૂર્ણ દહન થાય તો ધુમાડો નીકળવાની શક્યતા જ નથી, એટલે ધુમાડો પેદા ન થાય. તો આ પ્રકારની લાક્ષણિકતા જે બળતણમાં તમને જોવા મળે તે બળતણને તમે આદર્શ બળતણ કહી શકો છો. દરેક વિદ્યાર્થી મિત્રોને આશા રાખું છું કે આદર્શ બળતણમાં સમજ પડી હશે. ચાલો બેટા, હફસા, સરસ. આજે હફસા મેડમ જોડાયા, એમને પકડીએ. હફસા, આદર્શ બળતણની લાક્ષણિકતાઓ બોલી જા બેટા. હફસા બેટા, અસ્સલામુ અલૈકુમ. બોલો બેટા, આદર્શ બળતણની લાક્ષણિકતાઓ કઈ કઈ? તમે કેવા બળતણને આદર્શ બળતણ કહેશો? બોલો બેટા. હફસા. ચાલો મોહમ્મદભાઈ લુલાત, તમે બોલો. હફસાને તો શરમ આવે છે. બોલો બેટા. મોહમ્મદભાઈ તમે બોલો બેટા. આદર્શ બળતણના લક્ષણો: તરત જ ઉપલબ્ધ હોય, મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય, ખૂબ સરસ. મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, અનિચ્છનીય એટલે કે નકામા અવશેષો ન છોડતો હોય, તે કિંમતમાં સસ્તું હોય, ધુમાડો પેદા થતો ન હોય. આ તમે ઉપર લખેલું બેઠું વાંચી ગયા, પણ જો થોડો પ્રયત્ન કરત, માશાઅલ્લાહ, તો તમે તમારા શબ્દોમાં પણ તો બોલી શકત ને બેટા. મેડમ જે લખાવે એવું બેઠું બોલવું, એના કરતા એના મુદ્દા યાદ રાખીને તમે થોડું તમારા શબ્દમાં બોલો તો કેવું સરસ લાગે. ચાલો, કઈ વાંધો નહીં, પણ તમારો પ્રયત્ન, તમારી હિંમત દાદ દેવાને લાયક હતા, માશાઅલ્લાહ. આપણે મસૂદભાઈને પૂછીએ. મસૂદભાઈ, મને સાંભળો છો બેટા? હા મેડમ. બોલો બેટા. આદર્શ બળતણના લક્ષણો ઉપર જોયા વગર જેટલા યાદ રહી તેટલા બોલી જાઓ. ચાલો મિસ્ટર તરત જ ઉપલબ્ધ હોય. હા બોલો. તરત જ ઉપલબ્ધ હોય. સરસ. તે કિંમત, તેનું દહન સારી રીતે થતું હોય. પછી તે ધુમાડો પેદા થતો ન હોય. સરસ. પછી કિંમતની બાબતમાં કેવું હોય? કિંમત, તે કિંમતમાં સસ્તું હોય. અને પછી સળગી ગયા પછી શું ન નીકળતું હોય? નકામા ધુમાડો પેદા થતો ન હોય. પદાર્થો પેદા ન કરતું હોય. બરાબર, તો એવા બળતણને આપણે આદર્શ બળતણ કહી શકીએ. તમે આ રીતે બોલવાનો બેટા થોડો પ્રયત્ન કરશો વર્ગમાં, જ્યારે શીખવું ત્યારે, તો મોટા ભાગનું તમને યાદ રહી જશે. હસન કાઝી, મને સાંભળો છો બેટા? હસન કાઝી, હસન કાઝી, મને સાંભળો છો બેટા? અસ્સલામુ અલૈકુમ.
બેટા બળતણની વ્યાખ્યા બોલી જાઓ. બળતણ કોને કહેવાય? બળતણ જો કોઈ પદાર્થનું દહન થાય તો પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય તે પદાર્થને બળતણ કહે છે. તો દહનશીલ પદાર્થને બળતણ કહી શકાય? દહનશીલ પદાર્થને બળતણ કહેવાય? હા મેડમ. સરસ, બરાબર. એટલે કે તમને આમાં ખાસી એવી સમજ પડી. ખૂબ સરસ, તમારો પ્રયત્ન સરાહનીય છે બેટા, માશાઅલ્લાહ. ચાલો, તો આ રીતે તરત આપણે થોડું થોડું પાકું કરતા જઈએ તો પરીક્ષામાં 50% યાદ રહી જાય. હવે એક મુદ્દો બીજો યાદ રાખો. તમારે આ સવાલને વધારે વ્યવસ્થિત રીતે લખવું હોય તો તમે બળતણના 2 પ્રકાર પણ બતાવી શકો. બળતણ જે છે એના બીજા વપરાશને આધારે 2 પ્રકાર પડે. એક તો ઘરમાં વપરાતું બળતણ અને બીજું વાહનોમાં વપરાતું બળતણ. વાહનો અને યંત્રોમાં એટલે કારખાનામાં વપરાતું બળતણ. બરાબર છે? આ રીતે તમે 2 બળતણના પ્રકાર પણ પાડી શકો. હવે ઘરમાં વપરાતું બળતણ તમને લખતા આવડશે. એમાં પછી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન લખો તો નહીં ચાલે. બરાબર? અને આ વાહનો અને યંત્રોમાં વપરાતું બળતણ એમાં તમે પછી લાકડું, છાણા, કોલસો, સીએનજી આ બધું લખો તો નહીં ચાલે. એટલે આ રીતે પણ તમારે બળતણના 2 પ્રકાર પાડીને એની અંદર કયા બળતણમાં શું આવે, કયા વપરાતા બળતણમાં, એ તમારે મતલબ યાદ રાખવાનું અને પરીક્ષામાં આવા સવાલની પણ તૈયારી રાખવાની. તો પાંડોરસ્ફિયા, તમે બોલશો બેટા ઘરમાં વપરાતા બળતણોના નામ? પાંડોરસ્ફિયા, ઘરમાં વપરાતા બળતણોના નામ બોલી જાઓ બેટા ફટાફટ. લાકડું. બોલો બેટા. લાકડું. આપણે ઘરમાં જે ગેસ સળગાવીએ કે ચૂલો સળગાવીએ એમાં આપણે કયા કયા પ્રકારના બળતણો વાપરીએ? લાકડું. પછી સરસ, છાણ. વાહ વાહ, સરસ સરસ, બોલો બેટા બોલો. હા, અને અત્યારે ગેસમાં શું વાપરીએ? એલપીજી અને સીએનજી. બરાબર, એલપીજી અને સીએનજી. હવે વાહનોમાં જે વપરાય, તસ્મિયા બાદલવાલા, મને સાંભળો છો બેટા? વાહનોમાં આપણે બળતણ તરીકે કયા કયા પદાર્થોને વાપરીએ છીએ? કેરોસીન, પછી ડીઝલ, પેટ્રોલ. કેરોસીન પણ અમુક જગ્યાએ રિક્ષામાં હજી પણ વપરાય છે. જૂના મોડેલની રિક્ષા હોય તો એમાં એ લોકો થોડા પ્રમાણમાં કેરોસીનનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. પરંતુ હવે તો વાહનોમાં પણ સીએનજી વપરાય છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજી ગેસ. બરાબર? તો આ બધા વાહનો અને યંત્રોમાં વપરાતા તમારા બળતણ હતા. તો આ રીતે કોઈ વખત બળતણનો તેના વપરાશના સ્થાન કે વપરાશની જગ્યા કે વપરાશનું સાધન તેના આધારે પણ તમને 2 પ્રકારો પરીક્ષામાં પૂછાય. તો આ રીતે તમારે સમજીને એનો જવાબ લખવાનો છે. હવે આ સવાલ એટલો ઇમ્પોર્ટન્ટ નહીં હતો, પણ હવે પછીનો જે સવાલ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના આધારે એક વ્યાખ્યા અને 2 માર્કનો એક નાનો દાખલો પરીક્ષા માટે પૂછાય. એનું નામ છે, ટોપિકનું નામ બળતણની કાર્યક્ષમતા. બળતણની કાર્યક્ષમતા. કોઈ પણ બળતણ છે એ કેટલું કામ કરે છે, કેટલી ઉર્જા પેદા કરે છે, બરાબર, એનાથી આપણને કેટલો ફાયદો થાય, કેટલી ઉષ્મા મળે, એના આધારે આ બળતણની કાર્યક્ષમતા, એની કામ કરવાની શક્તિ જેને કહેવાય તે નક્કી થાય છે. આના માટે વૈજ્ઞાનિકોએ એક પ્રમાણ નક્કી કરેલું છે. એમ કહે છે કે 1 કિલોગ્રામ બળતણ લેવામાં આવે. કોઈ પણ બળતણ હોય, લાકડું, છાણા, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, વોટએવર, કોઈ પણ બળતણ 1 કિલોગ્રામ લેવામાં આવે. બળતણનું જો સંપૂર્ણ દહન કરવામાં આવે, ઓક્સિજનની હાજરીમાં એનું સંપૂર્ણ દહન થાય, તો જે ઉર્જા ઉત્પન્ન થાય છે, તો ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જા, ઉષ્મા એટલે ગરમી, પ્રકાશ, ઉષ્મા ઉર્જાના જથ્થાને
તેનું કેલરી મૂલ્ય કહે છે. તેનું કેલરી મૂલ્ય કહે છે. જે બળતણની કાર્યક્ષમતા દર્શાવે છે. જે બળતણની કાર્યક્ષમતા દર્શાવે છે. એટલે પરીક્ષામાં સવાલ પૂછાય કે બળતણની કાર્યક્ષમતા કયા એકમમાં માપવામાં આવે છે? તો બળતણની કાર્યક્ષમતા એ કેલરી મૂલ્ય એકમમાં માપવામાં આવે છે. તો કેલરી મૂલ્યની વ્યાખ્યા શું એવું પૂછાય તો આ જ વ્યાખ્યા લખવાની. 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો જો જ ઉષ્મા ઉર્જાનો જથ્થો ઉત્પન્ન થાય તેને તમે કેલરી મૂલ્ય કહી શકો છો. બરાબર. 1 કિલોગ્રામ બળતણમાં 1 કેલરી મૂલ્ય જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. આ રીતે પણ તમે એની વ્યાખ્યાને વ્યાખ્યાયિત કરી શકો છો. હવે કેલરી મૂલ્ય જે છે એક રાશિ છે તો એનો એકમ હોય તો કેલરી મૂલ્ય નો એકમ કિલો જૂલ પર કિલોગ્રામ છે. જેને કિલો જૂલ પર કિલોગ્રામ શબ્દોમાં લખ્યું અથવા તેને સંકેતમાં લખવું હોય તો કેજે બરાબર કિલો જૂલ એટલે કેજે આ સ્મોલ કે આવશે સોરી કેજે ના છેદમાં કેજી કિલોગ્રામ. એનો મતલબ થાય કે 1 કિલોગ્રામ બળતણનું દહન કરતા કેટલા કિલો જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તે છે. ખ્યાલ આવી ગયો? તો આના ઉપરથી એક દાખલો તમને તમારા સ્વાધ્યાયમાં આપેલો છે. એ પહેલા આપણે એક વખત નીચે આપેલા કોષ્ટક ઉપર નજર નાખી જઈએ. તમને આ રીતે પાના નંબર 73 પર એક કોષ્ટક આપેલું છે બેટા. આ જગ્યા પર આ કોષ્ટકમાં તમે જુઓ કે 1 કિલોગ્રામ છાણા બાળવામાં આવે તો 6000 થી 8000 જેટલું તમારું 6000 થી 8000 કિલો જૂલ જેટલું કેલરી મૂલ્ય એટલે કે ઉષ્મા ઉર્જાનો જથ્થો તમને મળે. 1 કિલો લાકડા બાળવામાં આવે તો છાણા કરતા થોડું વધારે એટલે 17000 થી 22000 કિલો જૂલ જેટલી તમને ઉષ્મા ઉર્જા મળે. કોલસાને સળગાવવામાં આવે તો લાકડા કરતા વધારે 25000 થી 33000. બરાબર છે. આ રીતે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, મિથેન, એલપીજી, સીએનજી આ બધાના તબક્કાવાર તમને નામ આપેલા છે. સૌથી છેલ્લે આપેલું છે હાઇડ્રોજન. હાઇડ્રોજન ગેસ 1 કિલો હાઇડ્રોજન લઈને તેનું દહન કરવામાં આવે તો 1,50,000 કેલરી જૂલ જેટલો ઉષ્મા ઉર્જાનો જથ્થો ઉત્પન્ન થાય છે. આ કોષ્ટકના આધારે સૌથી વધારે અને સૌથી ઓછું ઉષ્મા ઉર્જાનો જથ્થો કયા બળતણમાં ઉત્પન્ન થાય એનો એક વિકલ્પ મળી શકે, 1 માર્કનો પ્રશ્ન મળી શકે. અથવા એવો સવાલ પૂછાય કે ભાઈ 1 કિલોગ્રામ ડીઝલ બાળતા કેટલા કિલો જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અથવા 1 કિલોગ્રામ ડીઝલનું કેલરી મૂલ્ય લખો. આ રીતે પણ તમને પરીક્ષામાં સવાલ પૂછાય. એટલે આ કોઠો એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની નોંધ લેજો પરીક્ષામાં. વધારે ઓછું અને અમુક રોજિંદા જીવનમાં વપરાતા બળતણ હોય એનું કેલરી મૂલ્ય એની કિંમત કેટલા કિલો જૂલ પર કિલોગ્રામ એ તમારે યાદ રાખવાની. પરીક્ષામાં આમાંથી એક સવાલ આવે. હવે તમને એક દાખલો જે તમારા સ્વાધ્યાયમાં આપેલો છે, સ્વાધ્યાયમાં તમને દાખલા નંબર 11 આપેલો છે. એવું કહે છે કે એક પ્રયોગમાં આપણે એ દાખલો હવે લઈએ. દાખલા નંબર 11 જે તમારા સ્વાધ્યાયમાં આપેલો છે. બરાબર છે. એમાં એમ કહેવાય કે 1 કિલોગ્રામ બળતણ જે છે એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણ. તો 4.5 કિલોગ્રામ જેટલું તમારું બળતણ એનું દહન કરવામાં આવે તો 1,80,000 કિલો જૂલ પર કિલોગ્રામ જેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. કિલો જૂલ જ આપેલું છે સોરી કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. બરાબર. તો બળતણનું કેલરી મૂલ્ય શોધો. તો કેલરી મૂલ્ય એનું સૂત્ર લખો. કેલરી મૂલ્ય બરાબર તમને આમાં સૂત્ર નથી આપેલું પણ હું લખાવી દઉં.
લખો. ઉત્પન્ન થયેલી ઉષ્મા, બુકમાં નથી લખી લેવું. ઉત્પન્ન થયેલી ઉષ્મા તેના છેદમાં બળતણનું વજન અથવા સોરી કુલ દળ, બળતણનું કુલ દળ. હવે તમે મને કહેશો મેડમ દળ એટલે શું? બરાબર, તો કોઈ પણ પદાર્થને જ્યારે તમે તોલો તો એનું દળ કહેવાય. બરાબર છે, એનો જે જથ્થો છે એ દળ કહેવાય. એને તમે જ્યારે એના ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે, દળ અને ગુરુત્વ પ્રવેગ જે લાગે એ બેનો જે ગુણાકાર એ તમારું વજન. આનું સૂત્ર તમને 9માં આવશે, W બરાબર mg. W એટલે તમારું વજન, m એટલે તમારું દળ અને g એટલે તમારો ગુરુત્વ પ્રવેગ. બરાબર છે, તો આ સૂત્રની અંદર તમારે જે વાપરવાનું છે તે દળ એટલે કે ખાલી એમ તમારે વાપરવાનો છે. આપણે એને ભલે રોજિંદા જીવનમાં વજન બોલતા હોઈએ એનું, બરાબર, પણ તે ખરેખર એનો જથ્થો છે. ચાલો, તો ઉત્પન્ન થયેલી ઉષ્મા કેટલી છે? 1,80,000 કિલો જૂલ. તેના છેદમાં કેટલા? 4.5 કિલોગ્રામ જેટલું તમારું બળતણ એ વપરાય છે. 4.5 કિલો એટલે 4.5 કિલો બળતણ એનું દહન થાય તો 1,80,000 કિલો જૂલ જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. હવે આપણે આની ગણતરી જોઈએ. ચાલો, તો બરાબર. હવે જુઓ, આ ગણતરી થોડીક જુદી રીતે કરાવું છું. 18 ગુણ્યા કેટલા મીંડા? 1 2 3 4. બરાબર, તો 10,000. 10,000 એટલે 10 ની ઉપર 4 મીંડા. તમે કહેશો આવું કેવી રીતે થયું મેડમ? તો જુઓ અહીંયા બતાવું. 10 નો 1 ઘાત એટલે 10. 10 ની 2 ઘાત હોય તો 100 કહેવાય અને 10 ની 3 ઘાત હોય તો 1000 કહેવાય. આ બધું તમને ગણિતમાં આવે. વિજ્ઞાનમાં જ્યારે દાખલા ગણવાના હોય તો ત્યારે તમે ઘાતાંકમાં તમારા 100, 10, 100, 1000 એને બતાવો તો દાખલાની ગણતરી સહેલી પડે. એટલે ઘાતાંકના નિયમ વાળું પ્રકરણ છે, એનો ઉપયોગ કરીને આ રીતે લખતા શીખી જવાનું. એટલે 10,000 જે આવે તો એકની ઉપર 4 મીંડા એટલે 10 ની 4 ઘાત લખાય. બરાબર, તો અહીંયા 18 આટલું મેં અલગ કર્યું અને પેલા 4 મીંડા હતા એને 10 ની 4 ઘાત તરીકે લખ્યા. તેના છેદમાં હવે 4.5, તો તમને ખબર છે કે 4.5 એટલે 45 ના છેદમાં 10 કહેવાય. એકમ અને દશાંશ, દશાંશનું ચિહ્ન કાઢી નાખો તો છેદમાં 10 લખાય. બરાબર, ચાલો, તો અહીંયા 45 ના છેદમાં 10. આ છેદનો છેદ એટલે અંશમાં જાય. બરાબર, 18 ના છેદમાં 45 ગુણ્યા આ 10 ની 4 ઘાત હતી. બરાબર, નીચે 10 ની 1 ઘાત જે હતી, આ નીચે વાળો 10 તે ઉપર આવી જશે એટલે એને 10 ની 1 ઘાત કહેવાય. હવે 18 તાલી 54. બરાબર, સોરી 54 મારાથી સમજાવાઈ ગયા. 45. બરાબર છે, ચાલો, તો હવે આપણે આનો ગુણાકાર કરીએ. 9 દુ 18 અને 9 પંચા 45. 9 9 તમારા ઉડી જાય અને અહીંયા 10 ની 5 ઘાત થશે. તો કે બરાબર 2 ના છેદમાં 5 ગુણ્યા 10 ની 5 ઘાત. હવે જુઓ, આ નીચે 5 છે, મારે આને ઉડાડી દેવા છે તો મારે 5 દુ 10 કરવા પડે. તો કે બરાબર ઉપર તમારે 2 સાથે ગુણવાના, નીચે તમારે 5 ગુણ્યા 2 કરવાના. આ ગણતરી તમને સ્ટાર્ટિંગમાં થોડી અઘરી લાગશે. આ 2 2 જેમ ઉડાડીએ એમ આપણે 2 2 ઉમેરી પણ શકીએ. એ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે બેટા? આ ગણતરી થોડીક તમને અટપટી લાગશે પણ જરાક ધ્યાન આપી દો. ગુણ્યા 10 ની 5 ઘાત. બરાબર, ચાલો હવે બાકીની ગણતરી ઉપર બતાવું છું. 2 દુ 4 છેદમાં 5 દુ 10 ગુણ્યા 10 ની 5 ઘાત. હવે જોજો, આ 5 દુ 10 એટલે આ 10 ની 1 ઘાત. આ આમાંથી બાદ થાય એટલે 4 ગુણ્યા 10 ની 5 ઓછા 1 ઘાત ભાગાકારનો નિયમ લાગે. 4 ગુણ્યા 10 ની 4 ઘાત બરાબર 40,000 કહેવાય આને, કિલો જૂલ પર કિલોગ્રામ. આ તમારું કેલરી મૂલ્યનો જવાબ. બરાબર છે બેટા? સાવ સહેલો દાખલો છે, બિલકુલ અઘરો નથી. ફક્ત તમને આ રીતે ગણતરી કરતા આવડવી જોઈએ. બરાબર, ફરી એક વખત જોઈ લો. આ 18 ને મેં અલગ કર્યા
આ 10 ની 4 ઘાત અલગ કરી. આ 4.5 હતા એને 45 ના છેદમાં 10 બતાવ્યા. આ 10 છેદનો છેદ અંશમાં જાય એટલે અહીંયા ઉપર આવી ગયો 18 ના છેદમાં 45. 10 ની 4 ઘાત ને 10 ની 1 ઘાત ઘાતાંકનો સરવાળાનો નિયમ એટલે 10 ની 5 ઘાત થઈ ગયા. 18 ના અવયવ પાડ્યા 9 દુ 18, 9 પંચા 45, 9 9 ઉડી ગયા. બરાબર છે. તો 2 પંચમાંશ બચ્યા 10 ની 5 ઘાત. હવે ભાગ ઉડતો લાગતો નથી. ભાગ ઉડાડવા માટે મગજ ચલાવવાનું કે નીચેવાળા 5 ને જો 2 સાથે ગુણું તો 10 આવે ને બે ઉપરવાળાને પણ 2 ગુણવા પડે તો કે ઉપર નીચે 2 2 ગુણતા 2 દુ 4 થયા અને 5 દુ 10 થયા. બાજુમાં 10 ની 5 ઘાત તો જેમની તેમ જ લખાશે. હવે આ 10 ની 5 ઘાત ને નીચેવાળી 10 ની 1 ઘાત આ બે વચ્ચે સાદુરૂપ અપાય તો ભાગાકાર ઘાતાંકનો જે ભાગાકારનો નિયમ છે એના આધારે આ 5 માંથી આ 1 ઘાત બાદ થાય તો 4 ગુણ્યા 10 ની 5 ઓછા 1 ઘાત એટલે 4 ગુણ્યા 10 ની 4 ઘાત. બરાબર છે. તો 4 ગુણ્યા 10 ની 4 ઘાત. તો અહીંયા તમે જોયું કે 4 મીંડા હતા એટલે મેં 10 ની 4 ઘાત બનાવી નાખી. તો અહીંયા 4 ઘાત આવી એટલે બીજા 4 મીંડા ચડાવી દેવાના તો તમારા 40,000 કિલો જૂલ પર કિલોગ્રામ એ તમારું કેલરી મૂલ્ય થઈ ગયું. ખ્યાલ આવી ગયો બેટા? તો આ રીતનો 2 માર્કનો દાખલો તમને પરીક્ષામાં પૂછી શકાય. તો અહીંયા અટકું છું. હજી તમારું એસિડ વર્ષાવાળો એક ટોપિક બાકી રહી ગયો. ઇન્શાલ્લાહ તમને ઘરેથી એનો વિડીયો બનાવીને મોકલાવીશ અને અહીંયા પાઠ પૂરો કરું છું. પછી ઇન્શાલ્લાહ સ્વાધ્યાયની ચર્ચા કરીશું. જઝાકલ્લાહ. અલ્લાહ હાફિઝ.